દરરોજ બોમ્બની માફક પડે સવારને રોજ એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે જે થોડા દિવસ પહેલાં સુધી અમે ઓલમોસ્ટ દરરોજ દર બીજા દિવસે કોંગ્રેસ માટે કહેતા હતા એ ભારતીય જનતા પાર્ટી માટે કહેવું પડે છે અને ભારતીય જનતા પાર્ટી આ દિવસની ક્યારેય કલ્પના નહીં કરી હોય કે એકવાર ઉમેદવાર બદલ્યા પછી બીજી વારના ઉમેદવારના વિરોધમાં 2025 માણસો રસ્તા પર આવશે અને પછી રેલી કાઢીને કહેશે કે આ ઉમેદવાર અમને મંજૂર નથી, કોંગ્રેસમાંથી આયાતીઓને આટલું સ્થાન શું કામ અપાય છે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। આ દ્રશ્યો ગુજરાતમાં મેઘરજ, મોડાસા અને આખા સાબરકાંઠા જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી સામે આવ્યા। સાબરકાંઠામાં કમલમ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય, ત્યાં પણ કાર્યકર્તાઓ પહોંચ્યા અને એમણે કહ્યું કે તમે ભીખાજી ઠાકોરની ટિકિટ કાપી છે, પણ સામે જેમને ટિકિટ આપી છે તો આયાતી ઉમેદવાર છે। શોભનાબેન તો ભારતીય જનતા પાર્ટીના સદસ્ય પણ નથી અને તમે એમને ટિકિટ આપી દીધી, કયા આધાર પર ટિકિટ આપવામાં આવી? આખો મામલો શું છે એકદમ સંક્ષિપ્તમાં ફરી એકવાર વાત કરવી છે। સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટીએ ટિકિટો જ્યારે જાહેર કરી ત્યારે સાબરકાંઠામાં દીપસિંહ રાઠોડ, ત્યાંના જે સાંસદ હતા, એમની ટિકિટ કાપીને ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી। ભીખાજી ઠાકોર વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં કામ કરતા આવેલા નેતા છે। એમણે કહ્યું હતું જ્યારે મેં ફોન પર વાત કરી હતી કે 1995થી એ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં એકદમ એક્ટિવ રીતે જોડાયેલા છે। શું મળ્યું શું ન મળ્યું એનો હિસાબ મોટાભાગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નથી કરતા, પણ જ્યારે કશુંક મળે છે ત્યારે એ અહોભાવની લાગણી ચોક્કસ આવતી હોય છે અને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય ત્યારે શું લાગે એ તો તમે રંજનબેન ભટ્ટ કે પછી ભીખાજી ઠાકોર પાસેથી જાણી કે સમજી શકો। રંજનબેનનો તો ખાસો બધો દેખીતો વિરોધ થયો હતો, જ્યોતિબેને રાજીનામું આપ્યું હતું। આ પ્રકારની કોઈ જ ઘટના સાબરકાંઠામાં સામે નહોતી આવી। સાબરકાંઠામાં મામલો ત્યાં આવીને અટક્યો હતો કે સાબરકાંઠાના લોકો કહેતા હતા કે ભાઈ, લોકો કરતાં પણ ભારતીય જનતા પાર્ટીનો જે કિસ્સો, એમની અંદર જે પોસ્ટર અને પત્રિકા વોર રીતસરથી શરૂ થયું, પત્રિકાઓ રસ્તા પરથી પડેલી મળીને દેખાઈ અને એમણે કહ્યું કે ભીખાજી ઠાકોર ઓબીસી નથી, એમના પરિવારમાંથી તો ડામોર લખાવતા હતા અને હવે ઠાકોર કર્યું છે, એમના પરિવારમાંથી કોઈ તો એસટીના સર્ટિફિકેટ પર લડેલું છે। ભીખાજી ઠાકોરે સ્પષ્ટતા આપી અને એમણે કહ્યું કે મારા દૂરના એક બેન છે એ લડેલા છે ને એ પણ એમના સાસરી પક્ષે આદિવાસી હોવાથી એ અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર લાવીને એ લડેલા છે એના પર, પણ એના સાથે મારે કોઈ લેવા દેવા નથી। બીજા આરોપો એ લાગ્યા કે મેઘરજ સાવ છેવાડાનો તાલુકો છે, એમના સંબંધીઓ પણ મોટાભાગે રાજસ્થાનમાં છે, તો એમને તો કોઈ ઓળખતું જ નથી, અહીંયા તો કોઈ કેવી રીતે મત આપશે? ભારતીય જનતા પાર્ટી માટે શું ખરેખર એ પ્રશ્ન છે કે ઉમેદવારને કોઈ ઓળખતું ન હોય તો મત ન મળે? કેમ કે આ પ્રશ્ન તો બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીમાં પણ થયો હતો, આ જ પ્રશ્ન વલસાડમાં ધવલ પટેલમાં પણ થયો, આ જ પ્રશ્ન પંચમહાલમાં પણ થયો અને અલગ અલગ જગ્યાએ સામે આવ્યું। ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટી ઓળખ એમનું કમળ છે। ભાજપની સૌથી મોટી ઓળખ અને એકમાત્ર ચહેરો નરેન્દ્ર મોદીનો છે। પ્રધાનમંત્રી મોદીનો એટલો મોટો ચહેરો છે કે સામાન્ય ખેડૂતની વચ્ચે અમે ગયા હતા હમણાં બનાસકાંઠામાં, જો કે એ સામાન્ય ખેડૂતો નહોતા, એ ખાસા બધા સારું એવું કમાતા માલધારીઓ હતા, એમની પાસે પોતાના ઢોર ઢાંખર બહુ સારું એવું છે, પણ એમણે કહ્યું કે એમણે અમારા પત્રકારને કહ્યું કે બેન, તમે ઊભા રહેશો તો અમે તમને આપી દઈશું, કેમ કે તમે આવ્યા તો મતલબ અમારા માટે મોદી સાહેબ આવ્યા, અમારે એમને ચૂંટવા માટે આ બધી મહેનત કરવાની છે અને એટલે જ અમારા માટે એક જ વસ્તુ મેટર કરે છે, એ છે કમળ અને નરેન્દ્ર મોદી। છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો વડોદરાના સંગઠનને સાચવવા, સાબરકાંઠાના સંગઠનને સાચવવા, ઓબીસી સમાજને સાચવવા। કથિત રીતે જે ઓબીસી નથી એવું એમણે કહ્યું। ભીખાજી ઠાકોર તો એવું કહી રહ્યા છે કે હું ઓબીસી જ છું, હવે આ વાતને હું બીજી કઈ રીતે સાબિત કરી શકું? શું સરકારી પ્રમાણપત્રો ખોટા? આ એમનો એક પ્રશ્ન હતો અને એટલે જ એમની ટિકિટ કાપી દેવામાં આવી। ટિકિટ કાપ્યા પછી જે એમનું નામ જાહેર કરવામાં આવ્યું, એમનું નામ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા છે। મહેન્દ્રસિંહ બારૈયા જે તે સમયે ગજેન્દ્રસિંહની સામે પ્રાંતિજમાં વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસમાંથી લડ્યા હતા, કોંગ્રેસમાંથી હાર્યા હતા, એના પછી એ ભાજપમાં આવ્યા અને ભાજપમાં આવેલા વ્યક્તિના પત્નીને ટિકિટ આપવામાં આવી અને એટલા જ માટે એ કારણસર અથવા ભીખાજીની ટિકિટ કાપવામાં આવી, બંનેમાંથી જે પણ હોય, પરંતુ રેલી બહુ વિશાળ સંખ્યામાં નીકળી। 2025 માણસ મેઘરજ, મોડાસા જેવા ગામોમાં, નગરોમાં ભેગું થાય તો ત્યાં શું હાલત થાય? મેઘરજ બંધનું એલાન કરવામાં આવ્યું, મોડાસામાં લોકો રસ્તા પર હતા, પૂરી તૈયારીઓ સાથે આવ્યા હતા। ભીખાજી ઠાકોર આવ્યા CR પાટીલને મળવા માટે, કમલમની બહાર પહોંચ્યા ત્યારે કહ્યું કે ભાઈ એ તો કાર્યકર્તાઓ વિરોધ કરે છે। બહાર નીકળ્યા કલાક પછી મળીને ત્યારે એમણે કહ્યું કે કોઈ વિરોધ નથી કરતું, અસંતોષ નથી, જે લોકો કરે છે એને અમે સમજાવી દઈશું। એક કલાકમાં ભીખાજી ઠાકોરના સૂર બદલાઈ ગયા હતા, પણ જે લોકો જમીન પર હતા એ લોકોના સૂર ન બદલાયા।
એમણે કહ્યું કે ભીખાજી ગમે તે કે અમે વિરોધ કરીશું, કેમ કે અમારી પાસે આ તર્ક છે કે તમે કોંગ્રેસમાંથી લાવેલાને ટિકિટ શું કામ આપી રહ્યા છો? ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો વર્ષોથી સંગઠનમાં કાર્યરત છે એ લોકોનું શું કરશો? કવિ કલાપી કહેતા કે જે પોષતું એ જ મારતું, આ ક્રમ દિશે કુદરતી. ભારતીય જનતા પાર્ટી શું એ અવસ્થામાં પહોંચી રહી છે કે સંગઠનમાં હવે એક એવો સમૂહ જાગૃત થયો છે અથવા બોલી રહ્યો છે કે તમે સતત બહારથી લાવ્યા કરો જીતવા માટે, જીત ખાલી મેટર કરે છે એવું કહીને, તો જે લોકો વર્ષોથી સંગઠનમાં કામ કરે છે એ લોકોનું શું? એમનો વારો ક્યારે આવશે? કમનસીબે રાજનીતિમાં બધાનો વારો સત્તામાં નથી આવી શકતો. હજારો માણસો કામ કરતા હોય છે અને પછી દરેક વખતે કદ પ્રમાણે વેતરાઈ જતા હોય છે. બધાનો વારો આવતો હોત તો પછી કેટલી વિધાનસભાઓ આપણે બનાવવી પડતી. 182 વિધાનસભા છે, એમાંય કેટલીય જગ્યાએ તો કેટલાય વરિષ્ઠ નેતાઓ ગુંદરની જેમ ચોંટી જાય છે અને પછી ચોંટીને વરિષ્ઠ બની જતા હોય છે. અને એક વ્યક્તિ સતત રાજનીતિમાં કોઈ પણ વિધાનસભા ક્ષેત્રમાં એ ચૂંટાતો આવે તો જ તો એનાથી એનો અનુભવ ઘડાતો હોય છે. 5 વર્ષમાં નેતાઓ માંડ સમજી શકે પહેલાં તો એ રિટાયર થઈ જતા હોય છે. અને એટલે જ ઘણી બધી સમસ્યાઓ છે જે લોકો જનતાની નાડ પારખી શકે છે, એ લોકો વારંવાર ચૂંટાઈને જઈ શકે છે. આ કેસમાં સાબરકાંઠામાંથી ઘણા બધા દ્રશ્યો સામે આવ્યા છે. કમલમની બહારથી પ્રતિક્રિયાઓ સામે આવી છે. સાબરકાંઠાવાળા કમલમની બહારથી ઉમેદવારનો બહુ જ ભયાનક વિરોધ થઈ રહ્યો છે. CR પાટીલ એવું કહી ચૂક્યા છે કે હવે કોઈ જગ્યાએ ઉમેદવાર નહીં બદલવામાં આવે. જિલ્લાના નેતાઓ કાર્યકર્તાઓ બધાની સાથે બેઠક બોલાવવામાં આવી હતી, મુલાકાત કરવામાં આવી હતી. એમાં CR પાટીલે ફરી એકવાર એ વાત પર ભાર મૂક્યો કે ભાઈ મારે તો 5 લાખની લીડ જોઈએ છે, કોઈને કોઈ પણ જગ્યાએથી કશો પ્રશ્ન હોય તો કહેજો. એવું કહેવાયું કે કોઈએ જવાબ ન આપ્યો કે કોઈ પ્રશ્ન છે કે કેમ, પરંતુ છતાંય શું એ નેતાઓને ખબર નથી કે વર્તમાન પરિસ્થિતિ એટલી સરળ નથી કે જ્યાં લગભગ 6 થી 7 લોકસભાની બેઠકો એવી છે કે જ્યાં 5 લાખની લીડ સરળતાથી દેખાતી નથી. છતાંય CR પાટીલે પ્રયત્ન તો કરી રહ્યા છે. 26નો ટાર્ગેટ આપે છે તો કેટલી બેઠકો પર જીતી શકાય છે એ પણ મહત્વનું છે, કેમ કે ટાર્ગેટ આપવો પણ મહત્વનો છે. ભારતીય જનતા પાર્ટીનો એક અંદરનો જ સમુદાય એવો છે કે જે સતત CR પાટીલની નેતાગીરી અને એમના કામ કરવાની સ્ટાઇલ પર પ્રશ્ન ઉઠાવે છે. પત્રકારોને અંગત રીતે ફોન કરીને કહે છે કે જવાબ આપો, CR પાટીલ આવું કરી રહ્યા છે. એ લોકોની પાસે એ વાતનો જવાબ નથી કે 182માંથી 156 બેઠક તો એમના જ નેતૃત્વ હેઠળ આવી છે. અને એટલા જ માટે એમની અંદરની ઈર્ષ્યા કહો અથવા હજી સુધી માથું ખંજવાળતા હશે એ લોકો કે કેવી રીતે 182માંથી 156 આવી, એ ન સમજાતું ગણિત કહો. હકીકત એ છે કે રાજનીતિમાં આંકડાઓ મેટર કરે છે, જે CR પાટીલે કરીને બતાવ્યા છે. 182માંથી 156 બેઠક આવવી એ ભારતીય રાજનીતિમાં ગુજરાતની અત્યાર સુધીની રાજનીતિનો સૌથી મોટો રેકોર્ડ બનેલો છે. એવા કોઈ જ મુદ્દા કે માહોલ ન હોવા છતાં તમે વિધાનસભાની ચૂંટણી પહેલાં જઈને માહોલ પૂછતા તો કોઈ એવું ન કહેતું કે 150નો માહોલ બનેલો છે. પરંતુ છતાં એ સ્ટ્રેટેજીની જ તો જીત છે, કેમ કે આ ઉમેદવારોની જીત કેવી રીતે હોઈ શકે? ઘણા બધા ઉમેદવારો તો પોતે આશ્ચર્યમાં છે કે કેમના આટલી સરસ રીતે જીતીને આવ્યા. 156 તો જીત્યા, 20 બેઠકો તો માત્ર એવી છે કે જે બહુ જ ઓછી સરસાઈથી રહી ગયા. CR પાટીલ વારંવાર પોતાની સભાઓમાં એ ગણાવે છે કે આ બેઠક 900 મતે રહી ગઈ, આ બેઠક 3000 મતે રહી ગઈ. 5000ની અંદર રહી ગયેલી 20 બેઠકો છે. 176 બેઠકોની આજુબાજુ ભારતીય જનતા પાર્ટીનો લક્ષ્યાંક પહોંચે એવી તૈયારી હોય, એટલી લીડ મળતી હોય, તો એવા સમયમાં જો એ 5 લાખનો ટાર્ગેટ આપે છે તો મોટાભાગના લોકો એને સિરિયસલી લે છે. માહોલ, પરિસ્થિતિ અને હાલની જે સાબરકાંઠા જેવી બેઠકો પર આવેલી પરિસ્થિતિ છે એ ચોક્કસથી પ્રશ્નાર્થ ઊભા કરે છે. વડોદરામાં એ પ્રશ્નાર્થ જે તે સમયે ઊભો થયો, ભરૂચમાં, બનાસકાંઠામાં, પાટણમાં ઘણી બધી બેઠકો પર આ પ્રશ્નો છે. એ બધા પ્રશ્નો વિશે વિસ્તારથી વાત કરીશું. સૌથી પહેલા દ્રશ્યો જોઈએ સાબરકાંઠા લોકસભા ક્ષેત્રમાં સામે આવેલા વિરોધ પ્રદર્શનના. પાંચ સાબરકાંઠા લોકસભાનો ભારતીય જનતા પાર્ટીએ મને કેન્દ્રીય પાર્લામેન્ટરી અને રાજ્યના પાર્લામેન્ટરીએ મને ઉમેદવાર સાબરકાંઠા પર બનાવ્યો હતો. અને પછી પોતાને મને એવું લાગ્યું કે આ ચૂંટણી લડવા માટે મારે અસમર્થતા દર્શાવી અને એ રીતે ચૂંટણી લડવા માટે પોતાનું મેં મારા ફેસબુક પર મૂકી અને ના પાડી હતી.
પરંતુ આજની જે વાત છે એ સમર્થકો કંઈ, હું તો સવારથી ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી છું એટલે પ્રદેશ કાર્યાલય આવી ગયો છું, પણ કે કાર્યકર્તાઓ કંઈ જિલ્લામાં નીકળ્યા છે એવા સમાચાર મને આપણા મીડિયાના માધ્યમથી મળ્યા છે, ત્યારે હું ચોક્કસ કહી હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું, હું પાર્ટી સાથે છું અને પાર્ટીનો જે કંઈ નિર્ણય છે એ નિર્ણય મારા માથે છે. અને જો કોઈ કાર્યકર્તાઓ નીકળ્યા છે તો મારા કાર્યકર્તાઓ છે તો હું તરત જ એને સમજાવી અને આવું ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કયો ના જાય એવી હું આ મીડિયા સમક્ષ મારું પોતાનું નિવેદન જાહેર કરું છું. પ્રશ્ન ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો સામે લડવાનો ઓછો છે. એમનો સૌથી મોટો પ્રશ્ન પોતાની અંદરના એક સમુદાયની સામે લડવાનો છે. એ લડાઈ એટલા માટે મહત્વની છે કેમ કે પેટા ચૂંટણીના નામ જાહેર થતાની સાથે જ કોંગ્રેસની પાસે જાણે એક તાકાત આવી ગઈ હોય એ રીતે એમણે એ વાતનો પ્રચાર પ્રસાર કર્યો. 6 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી થવી જોઈતી હતી. આદર્શ પરિસ્થિતિમાં વિસાવદર પર જાહેર નથી કરવામાં આવી. આમ આદમી પાર્ટી આરોપ લગાવી રહી છે કે હારવાનો ડર ભાળી ગયા એટલા માટે એમણે ચૂંટણી જાહેર નથી કરી. વિસાવદર વિધાનસભા ખરેખર રસપ્રદ બનતી જો ચૂંટણી જાહેર કરાઈ હોત, કેમ કે એ વિધાનસભાની જનતાનો મિજાજ રહ્યો છે કે એ મોટાભાગે સત્તાની સામે મતદાન કરે છે. ત્યાં મોટાભાગે ખેડૂતો વસે છે અને ખેડૂત કેન્દ્રિત જ્યારે મતદાન થાય ત્યારે વિસાવદરના પરિણામોના આપણે વર્ષોથી સાક્ષી છીએ. કેશુબાપાનો એ જમાનો ગયો અને કેશુબાપા પણ સતત સત્તામાં કોંગ્રેસની આજુબાજુનો જમાનો ચાલતો હતો ત્યારે પણ એ ત્યાંથી જીતતા આવ્યા હતા. એના પછી કેશુબાપા હતા ત્યાં સુધી વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી જીતી શકી. બાય ઇલેક્શનમાં એ જ હર્ષદ રીબડિયા કેશુબાપાના દીકરાને હરાવીને કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવ્યા હતા. અને એટલા જ માટે કેશુભાઈના દીકરાને વિસાવદરથી એકવાર હરાવવાની વાત હોય, હર્ષદ રબાડિયાનું ફરી એકવાર ચૂંટાઈને આવવું, ફરી એકવાર ભાજપમાં જવું, ત્યાંથી આમ આદમી પાર્ટીના નેતા ભૂપત ભાયાણીનું ચૂંટાઈને આવવું અને પછી ચૂંટણી જ ન થવી એમના ભાજપમાં જવા પછી. ભૂપત ભાયાણી સૌથી પહેલાં આ પરિસ્થિતિ માટે જવાબદાર હોવા જોઈએ. વિસાવદરની જનતાએ જેટલો પ્રશ્ન સરકાર અને ઇલેક્શન કમિશન પાસે માંગે છે એટલો જ પ્રશ્નનો આ જવાબ એમણે ભૂપત ભાયાણી કે હર્ષદ રીબડિયા પાસેથી પણ માંગવો જોઈએ. જો મેટર ખાલી કોર્ટના એક ચુકાદાની છે, કોર્ટમાં પેન્ડિંગ એક કેસની છે કે ભાઈ હર્ષદ રીબડિયાએ અરજી કરી છે એટલા માટે ચૂંટણી નથી કરાવતા, તો હર્ષદ રીબડિયા પણ ભાજપમાં છે, ભૂપત ભાયાણી પણ ભાજપમાં છે. બંને જાતે શું ભેગા થઈને લખીને નથી આપી શકતા કોર્ટમાં અને એનઓસી આવી જાય તો શું ઇલેક્શન કમિશન નથી ચૂંટણી જાહેર કરી શકતું? કમનસીબે વાસ્તવિકતા તો એ જ છે કે ચૂંટણી નથી થવા દેવા માંગતા એટલા માટે જ વિસાવદરમાં નથી થઈ રહી. ઇલેક્શન કમિશન જે વાત અને તર્ક આપી રહ્યા છે, ભારતીય રાજનીતિમાં બંને તરફી બંને પ્રકારના કિસ્સાઓ સામે આવી ગયા છે. જો કે આમ આદમી પાર્ટી એમાં કાયદાકીય લડાઈ કેવી રીતે લડે છે ખબર નથી. 5 બેઠકો પર જાહેર થઈ છે: વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા. વિજાપુરમાં સીજે ચાવડા, પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા, માણાવદરમાં અરવિંદ લાડાણી, ખંભાતમાં ચિરાગ પટેલ, વાઘોડિયામાં ફરી એકવાર ધર્મેન્દ્રસિંહને મેદાને ઉતાર્યા છે. આ 5 એ લોકો છે જેમણે કોંગ્રેસમાંથી અને અપક્ષમાંથી પોતાનું રાજીનામું આપ્યું અને રાજીનામું ધર્યા પછી એ ભારતીય જનતા પાર્ટીની શુદ્ધ ગંગાના સ્વરૂપમાં એ જોડાઈ ગયા. એ જોડાયા તો ખરા, પણ એના પછી એ જોડાવાની પહેલી શરત જ એક હોય કે એમને ફરીથી ટિકિટ મળે. એના સિવાય બીજી કોઈ અપેક્ષા મોટાભાગે હોતી નથી. રાજનીતિમાં જે લોકો ખરેખર રાજનીતિમાં છે, રાજનેતાઓ છે, જે અમારા મિત્રો છે, ઘણીવાર કહેતા હોય છે કે કાં તો પૈસા મળે કાં તો ટિકિટ મળે. પદ ને પૈસા બે એક સાથે મળતું નથી. એટલે જે નેતાઓ કહેતા હોય કે મને ડેપ્યુટી સીએમ બનાવવાની પણ ઓફર હતી કે આટલા કરોડની પણ ઓફર હતી, એ લોકો હવામાં વાતો કરે છે. રાજનીતિમાં પદ અને પૈસા બે એક સાથે મોટાભાગે નથી મળતા. આ લોકોને પદની વાત થઈ તો એવું પણ છે કે હવે આ ચૂંટણી પછી જીતીને આવે તો પોરબંદર અને વિજાપુર એટલે કે સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયા એ બંનેને મંત્રી પદ પણ મળી શકે છે. અર્જુનભાઈ મોઢવાડિયાનું તો ફિક્સ પણ મનાઈ રહ્યું છે મંત્રી પદ મળવું, પણ એ બધાએ પેટા ચૂંટણીનો પણ સામનો કરવો પડશે. કોંગ્રેસે ફરી એકવાર ઉમેદવારો મેદાને ઉતારવા પડશે. અર્જુન મોઢવાડિયા એ કોંગ્રેસ = અર્જુન મોઢવાડિયા પોરબંદરમાં હતું, છતાં પણ ઘણા બધા નેતાઓ કોંગ્રેસમાં શેષ બચ્યા છે. પરંતુ છતાંય મોટાભાગનું સંગઠન અર્જુન મોઢવાડિયા પોતાની સાથે લઈને ગયા છે. માણાવદરમાં અરવિંદ લાડાણી ફરીથી ચૂંટાઈને આવ્યા. કોમન મેન તરીકેની ઇમેજ હતી એ પણ જતા રહ્યા. જવાહર ચાવડા તો ઓલરેડી જતા રહ્યા છે. તો માણાવદરમાં કોંગ્રેસનું સંગઠન કેટલું બચ્યું એ પ્રશ્ન છે. ખંભાતમાં ચિરાગ પટેલ જ ફરીથી જીતશે એ પ્રકારનો માહોલ ભારતીય જનતા પાર્ટી બનાવવા લાગી છે. એમ પણ માર્જિન બહુ ઓછું હતું, 700-900 વોટની આજુબાજુ તો માંડ માર્જિન હતું. ત્યાં ચૂંટાઈને આવ્યા હતા. હવે એવા સમયમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો પણ કામ કરે તો જીતની બહુ શંકા રહેતી નથી. વાઘોડિયામાં તો અપક્ષ પોતે દમદાર હતા અને એ દમદાર નેતાની સાથે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જોડાઈ જાય તો વધારે દમ આવી જતો હોય છે. પ્રશ્ન સંગઠનના જોડાવાનો છે. શું કામ સાબરકાંઠામાં આ દ્રશ્યો છે?
શું કામ વલસાડમાં કોઈ પત્રિકાઓ લખી રહ્યું છે? શું કામ પોરબંદરમાં પોસ્ટર લાગે છે? શું કામ રાજકોટમાં રૂપાલા સામે ભાજપના જ સંગઠનના લોકો અંદર ખાને કામ કરે છે? શું કામ અનેક દિગ્ગજ નેતાઓની સામે, શું કામ મનસુખ માંડવિયાની સામે ભાજપના જ કાર્યકર્તાઓ આટલો વિરોધ અંદર ખાને કરી રહ્યા છે? ફોન કરીને એવા સમાચારો વહેતા કરવાની કોશિશ કરે છે કે ભાઈ મનસુખભાઈનો અહીંયા વિરોધ થઈ રહ્યો છે, મનસુખભાઈ સામે તો આ બોલી રહ્યા છે, પાટીદાર સમાજમાં પણ એ ઊભું કરવાની કોશિશ કરે છે. કારણ કે આ પ્રકારે જે પરિસ્થિતિ સર્જાઈ કે આયાતીઓને વારંવાર ટિકિટ મળવા માંડી, તો એ લોકોને એ પ્રશ્ન થવાનો. જે નેતા ખંભાતમાં ચિરાગ પટેલની સામે માંડ 900 વોટથી હાર્યા હશે, એ તો ચિરાગ પટેલના આવવાથી નિરાશ થવાના છે. અરવિંદ લાડાણી સામે જવાહર ચાવડા હાર્યા, ભાજપમાં ગયા પછી હાર્યા, અને એમનો સૌથી મોટો આરોપ એ હતો કે ભાઈ ભાજપના જ નેતાઓએ મદદ નથી કરી મને. હવે ભાજપનું સંગઠન જો જવાહર ચાવડાને મદદ નથી કરતું, જવાહર ચાવડા હારે છે, તો એની નિરાશામાંથી બહાર આવે કે પછી અરવિંદ લાડાણીનું સ્વાગત કરે? આ પ્રશ્ન મોટાભાગની વિધાનસભાઓ માટે છે. જે નેતાઓ ચૂંટણીમાં સામે લડતા હોય છે, એ લોકો જ્યારે સાથે આવીને બીજાને મદદ કરવાની હોય છે, ત્યારે ચિત્રો એટલા સરળ નથી હોતા. અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટો પડકાર આંતરિક જૂથબંધીને ડામીને સાચવવાનો છે. જો બધાનું લક્ષ્યાંક નક્કી છે કે આ વખતે તો લોકસભાની ચૂંટણી છે, આ વખતે તો પ્રધાનમંત્રી પદ માટે બાકીના બધા લોકોએ લડવાનું છે. હવે આ તો વિધાનસભા પણ નથી કે ચલો તમને મુખ્યમંત્રી સાથે એટલું બધું હેતવાળું કનેક્શન ન હોય. આ તો નરેન્દ્ર મોદીની ચૂંટણી છે, તમારે તો પ્રધાનમંત્રી માટે લડવાનું છે. અને છતાંય પીએમ માટેની બધી વાત બાજુ પર મુકાઈ જાય, કોરાણે મુકાઈ જાય, અને બસ વડોદરામાં રંજનબેન ન જોઈએ, સાબરકાંઠામાં ભીખાજી ન જોઈએ, ભીખાજીને કાઢે તો કે શોભનાબેન ન જોઈએ, એ રીતે જે વિરોધ થઈ રહ્યો છે એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી જે કહેતી હોય છે કે વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ, એ વાતથી ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના કાર્યકર્તાઓ વિચલિત થયા છે. એનું સૌથી મોટું કારણ સતત બહારથી આવેલા નેતાઓને મળતું સ્થાન છે. વાત આગળ પરસોત્તમ રૂપાલાવાળી બબાલની પણ કરીએ. એમનું એક નિવેદન, એ નિવેદન પછી એમણે માફી પણ માંગી, અને મોટા ભાગે જે કહી રહ્યા હતા એ એમનાથી ભૂલથી બોલાયેલું હોઈ શકે, પણ ક્ષત્રિય સમાજ જબરદસ્ત રોષે ભરાયો છે. એક પછી એક નેતાઓ આકરી પ્રતિક્રિયા આપે છે. આ વાતને ક્ષત્રિય રાજનીતિ અને લોકસભામાં અને બાકીની બધી જગ્યાએ એમને ન મળતા પ્રતિનિધિત્વની પણ છે. ભારતીય લોકશાહીની સૌથી મોટી દુર્દશા અને દુર્ભાગ્ય એ થયું છે કે એ જમાનો ગયો કે જ્યાં જાતિ જોયા વગર નેતાઓ ચૂંટાતા હતા. જાતિગત રાજનીતિનો એક ફાયદો એ થયો કે વંચિત સમુદાયો, શોષિત સમુદાયોને પોતાનો અવાજ મળ્યો. એવા લોકો કે જેમનું કોઈ પ્રતિનિધિત્વ નહોતું કરતું, એમની પીડા સમજે એ પ્રકારના અવાજો નહોતા, એ લોકોને પ્રતિનિધિત્વ મળતું થયું. ગેરફાયદો એ થયો કે જો તમે એ જાતિના નથી તો તમે ગમે તેટલા સારા છો, તમે ચૂંટાઈને નહીં આવો. એ ભલભલા નેતાઓની, રૂપાલાની જ તમે સમજો મજબૂરી. પરસોત્તમ રૂપાલા આટલા મોટા દિગ્ગજ નેતા અમરેલીના, પણ એ અમરેલીમાંથી ચૂંટણી નથી લડી શકતા. એમણે ચૂંટણી લડવા માટે રાજકોટ આવવું પડે છે. મનસુખ માંડવિયા ભાવનગરમાં ખૂબ મહેનત કરી, એમણે પાલીતાણાની આજુબાજુ એટલી બધી મુલાકાતો લીધી, પણ ચૂંટણી ન લડી શક્યા કેમ કે એ કોળી નથી. એમણે ચૂંટણી લડવા માટે પોરબંદર જવું પડે છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ જુઓ, બાકીના બધા સમુદાયની વાત જુઓ. એ રીતે હવે ક્ષત્રિય સમાજની પાસે પણ એ પ્રશ્ન ઊભો થયો છે કે એટલો જ્યારે તમારી પાસે નીચે સંખ્યામાં આધાર નથી કે તમે બાકીના સમુદાયોની સામે એ ટસલમાં, એ રાજકીય લડાઈમાં ટકી શકો, ત્યારે ક્ષત્રિયો કહી રહ્યા છે કે અમારું પ્રતિનિધિત્વ ધીરે ધીરે કેવી રીતે ગાયબ થઈ ગયું. માત્ર માથા ગણીને અપાતી ટિકિટોના આધારે ઘણા બધા સમાજોની રાજનીતિ નામશેષ થવાને આરે ઊભી છે. ગણ્યા ગાંઠ્યા લોકોની રાજનીતિમાં હાજરી દેખાય છે. સંગઠનમાં તો તોય થોડા નેતાઓ દેખાય, પરંતુ એ લોકો જીતીને આવી શકે એટલા સક્ષમ નથી રહ્યા. અને એટલા જ માટે મારા વાળો કહીને થતું મતદાન, એનો એક તરફે ફાયદો પણ થયો કે ઘણા બધાને અવાજ મળ્યો, તો સામે નુકસાન પણ થયું છે. પરસોત્તમ રૂપાલાના સ્ટેટમેન્ટની સામે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલે ઓલરેડી નિવેદન આપ્યું હતું. હવે એમનો એક જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, અને ક્ષત્રિય સમાજના લોકો હવે શક્તિસિંહમાં પોતાનો ઉદ્ધારક જોઈ રહ્યા છે, અથવા વિચારી રહ્યા છે કે કોંગ્રેસ ક્યાંય સ્થાન આપશે. કોંગ્રેસ પણ આખા મુદ્દાને રાજનીતિક એનો ફાયદો ઉઠાવી શકે બને એટલું કોશિશ કરી રહી છે. સુરેન્દ્રનગરમાંથી પણ ઘણી બધી પ્રતિક્રિયાઓ સામે આવી હતી સંગઠનમાંથી. એ સિવાય હજુ પણ સોશિયલ મીડિયા પર છૂટો છવાયો પણ વિરોધ ચાલુ છે, અને પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી આખી ભારતીય જનતા પાર્ટી સાથે સાંકળીને બધા લોકો પાસેથી એનો જવાબ મંગાઈ રહ્યો છે. શક્તિસિંહ ગોહિલનું એ જૂનું નિવેદન સાંભળીએ, એ સિવાયની પ્રતિક્રિયાઓ એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ જે ક્ષત્રિય સમાજ તરફથી કરવામાં આવી છે. રાજકોટ માટે નથી થયા, ભારતીય જનતા પાર્ટીએ 4 જાહેર નથી કર્યા. હજી જાહેરનામું જ ગુજરાતનું બહાર નથી પડ્યું. 12મી એપ્રિલથી તો ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે. આ વખતે એડવાન્સમાં કોંગ્રેસ પાર્ટીએ પોતાનું હોમવર્ક કર્યું છે. મોટું માથું નથી મળતું કારણ કે પરસોત્તમ રૂપાલા છે. એમણે ગોતીને માથા મૂક્યા હતા, એ શું કામ ફેરવા? અને પુરુષોત્તમભાઈ મારા મિત્ર છે,
બહુ મોટું માથું હતું તો એમના વતનમાં અમરેલીથી મોટા માથાને લડાવવા હતા ને, ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ હતી કે માથું વધેરાઈ જશે એટલે રાજકોટ મોકલ્યું. એટલે આ બધી આવી વાતો ન કરે. જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી એક એવો ટ્રેન્ડ આવી ગયો છે કે પહેલાં તો વાણીવિલાસ કરવાનો અને પછી માફી માગી લેવાની. એટલે આ જે એક રાજનીતિનું જે એક હલકી કક્ષાનું સ્તર એ દિવસે ને દિવસે જોવા મળી રહ્યું છે. કોઈ એક સમાજને સારો દેખાડવા માટે બીજા સમાજને નબળો દેખાડવામાં આવે છે. એટલે આ જે એક રાજનીતિનો એક ભાગ બની ગયો છે અને આ ભાગ ન બનવો જોઈએ. રૂપાલાજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે અને ખાસ કરીને અમારો જે વિસ્તાર છે રાજકોટ વિસ્તારમાંથી MP એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ માટે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે અમે આને સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ અને આશા અપેક્ષા રાખીએ છીએ બીજી વખત આવી કોઈ જ પ્રકારની ગંભીર ભૂલ ન થાય. આ હું માનું છું કે ભૂલ નથી, આ જાણી જોઈને આપવામાં આવેલું સ્ટેટમેન્ટ છે. આનું આપણે પરિણામ ભોગવવું જ પડશે. કોઈ પણ સંજોગોમાં આપણામાં જેટલી તાકાત હોય એટલી, આપણામાં એક મતની તાકાત હોય, આપણે એક મત આપણે રાજકોટની સીટ પર ફેરવી શકશું. મને એટલી ખબર છે કે મારા ક્ષત્રિયોના યુવાનોની એક ક્ષત્રિયનો યુવાન ઓછામાં ઓછા 100 મતને ફેરવી શકે છે. વાહ! માફી તમારે એ વાતની માંગવાની છે કે તમારા મનમાં જે ખૂબ વિચારો ધરબોયેલા પડ્યા છે ને, કે તમે એમ કહો કે રામ જે છે એ આ લોકોના આધારે નથી આવ્યા. ભલે અમે તો એવું નથી કહેતા અમારા આધારે નથી આવ્યા, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે તમે તો જે ચોખવટ કરો કે તમે આ રામ જે છે એ સુપ્રીમ કોર્ટના આધારે આવ્યા છે અને તમે રામના નામે મત માંગો છો. તમે રાજકીય નિવેદનો કરો, તમે ચૂંટણી લડો, તમારી વાત મૂકો, પણ ક્ષત્રિય સમાજને કે કોઈ પણ સમાજને મેચ મારી કરીને વચ્ચે ન લાવશો. તમે એક સમાજને બીજા સમાજ સામે લડાવવાની કોશિશ ના કરશો. અને છેલ્લે એકદમ સંક્ષિપ્તમાં વાત દેશના અતિશય સંવેદનશીલ મુદ્દાની કરીએ. લદ્દાખમાં સોનમ વાંગચુક આમરણાંત ઉપવાસ પર બેઠા છે. 21 દિવસ વીત્યા પછી પણ કેન્દ્ર સરકાર તરફથી કોઈએ તસ્દી નથી લીધી કે એમની સાથે સંવાદ કરવાની પણ કોશિશ થાય. આની જ જગ્યાએ જો આંદોલને હિંસાત્મક સ્વરૂપ ધારણ કર્યું હોત, 4-5 બસો સળગાવી દીધી હોત, તોડફોડ કરી નાખી હોત, દુકાનોમાં ટોળા ઘૂસ્યા હોત, તો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર બીજા દિવસે વાતચીત કરવા માટે પહોંચી જાય છે. બીજા દિવસની પણ એ લોકો પ્રતીક્ષા નથી કરતા. આંદોલનો શાંતિપૂર્ણ જ થવા જોઈએ, પણ શાંતિપૂર્ણ આંદોલનોને કોઈ સાંભળતું કેમ નથી? કોઈ એમને સતત સાંભળવા તૈયાર નથી થઈ રહ્યા. પોતાના સોશિયલ મીડિયા માધ્યમથી દરરોજ પોતાનો એક વિડીયો મૂકતા હોય છે. શું કહ્યું આજે સોનમ વાંગચુકે? સાંભળીએ એમને. Today is the beginning of my 21st day of climate fast on water and salt. It's clear skies here and temperatures have once again dipped to -10. You can see the glass here all frozen, and together with me in these conditions are a record 350 people sleeping hungry outdoors. We are trying to remind and awaken the conscience of our Prime Minister, Mr. Modi, and our Home Minister, Mr. Amit Shah, to safeguard the fragile ecosystems of the Himalayan mountains in Ladakh and the unique indigenous tribal cultures that thrive here. We do not want to think of Modi ji and Amit Shah ji as just politicians. We would rather like to think of them as statesmen, but for that they'll have to show some character and far-sightedness. This morning I was looking up the difference between statesmen and politicians. We hope that our leaders will show some statesmanship and far-sightedness when it comes to especially fragile zones like the Himalayas and Ladakh and other eco-sensitive zones within the country. Well, India is the mother of democracy. We citizens have a very special power. We are the kingmakers. We can compel a government to change their ways or change the government if that doesn't work. So let's remember to use our
ballot power very carefully this time in the interest of the nation. That's all I have to say this time. Thank you very much. આંદોલન શેડ્યુલ 6ને લઈને છે. એમની 2-3 માંગોમાં મુખ્ય માંગ શેડ્યુલ 6ની છે. આર્ટિકલ 371ને પણ એના ઓપ્શનમાં લાગુ કરવાની છે. લદ્દાખની આ સમસ્યા લદ્દાખ પૂરતી સીમિત નથી. ગ્લેશિયર પીગળી રહ્યા છે. જે મોટા મોટી હિમશિલાઓ છે, બરફના બનેલા પહાડો છે, એ ઓગળીને પાણીમાં કન્વર્ટ થઈ રહ્યા છે. એ આપણને બધાને ખબર છે. જે લોકો પ્રદૂષણ કે ગ્લોબલ વોર્મિંગ માટે થોડા ઘણા સંવેદનશીલ છે એ લોકોને પણ ખબર છે. સોનમ વાંગચુક સહિત લદ્દાખના એક વિશાળ સમુદાયની માંગ છે કે 5 ઓગસ્ટ 2019 જ્યારે નિર્ણય કરવામાં આવ્યો, અમને યુનિયન ટેરિટરી બનાવવામાં આવ્યા, ત્યારે બધા લોકો ખુશ હતા. લદ્દાખમાંથી સોનમ વાંગચુક સહિત મોટાભાગના લોકોએ નિર્ણયને આવકાર્યો હતો. લદ્દાખના રસ્તાઓ પર એમણે સેલિબ્રેશન કર્યું હતું. જમ્મુ કાશ્મીરને તો એસેમ્બલી એટલે કે વિધાનસભા મળી ગઈ, એ ભલે યુનિયન ટેરિટરી રહ્યા, પણ દિલ્હીની જેમ એ લોકોની પાસે પણ પોતાની વિધાનસભા રહેવાની છે. લદ્દાખમાં પોતાનો કોઈ અવાજ નથી રહેવાનો, એમને વિધાનસભા પણ નથી મળવાની. એ લોકો કહી રહ્યા છે કે કશું નહીં તો અમને શેડ્યુલ 6 આપી દો, કે જેની અંદર અનુસૂચિત જનજાતિવાળા ક્ષેત્રોમાં જેમ એમને એક ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટનો અધિકાર મળે છે, એ રીતે એમની પાસે એટલો અધિકાર હોય કે જેથી કોઈ પણ ઇન્ડસ્ટ્રી કાલે આવીને ત્યાં બેફામ ખનન કરવા માંડે અને ઉપરથી કુદરતને નુકસાન પહોંચાડે, એ અમે નથી થવા દેવા માંગતા. અમારી ઇકોલોજીકલ આખી ચેઇન તૂટી જશે. આ માત્ર પ્રશ્ન લદ્દાખનો નથી, કેમ કે ગ્લેશિયર પીગળે તો ખાલી લદ્દાખ થોડું ડૂબવાનું છે કે એને થોડી ખરાબ અસર થવાની છે. આખી દુનિયાને અસર કરે છે ગ્લોબલ વોર્મિંગ. નીચું જતું પૃથ્વીનું વધતું તાપમાન એ બધાને અસર કરે છે. પૃથ્વીને તાવ આવે ત્યારે એ ખાલી એવું નથી કે લદ્દાખમાં અસર કરશે, એ તો અસર ગુજરાતમાં પણ અમદાવાદમાં પણ એટલી કરવાનું છે. અને એટલા જ માટે હોળી પર તો દરેક વખતે ઠંડી હોય છે. હોળીમાં તો સ્વેટર પહેરીને અમે જતા હતા નાના હતા ત્યારે. આ વખતે તો ભયાનક ગરમી હતી. તો શું આપણે બધા એ વાતને મહેસૂસ કેમ નથી કરી શકતા કે પ્રદૂષણ એ બધાની જબરદસ્ત ગંભીર સમસ્યા છે? આપણા આવનારા સમયમાં આપણા સાંસદો પાસે જવાબ જ નથી કે પ્રદૂષણ કે ટ્રાફિકને એમની પાસે સોલ્યુશન શું છે. જે લોકો શહેરી વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે એમને જઈને પૂછીએ કે ટ્રાફિકનું ઓલ્ટરનેટિવ શું, તો એ લોકો કહેશે ફ્લાયઓવર બનાવવા છે. સતત બનતા ફ્લાયઓવર તો કોઈ આપણી પાસે એનું સોલ્યુશન જ નથી. કેટલાય દેશ એવા છે કે જે ટ્રાન્સપોર્ટની સુવિધાઓ એટલી હદે, એટલે ઉદાહરણ તરીકે લંડન જેવા સિટીમાં જશો તમે તો ત્યાં પણ જે બસની વ્યવસ્થા છે, એક તો ટ્રાન્સપોર્ટ ત્યાં એકદમ ફ્રી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા. એનો ઉદ્દેશ્ય એ છે કે લોકો પોતાના વ્હીકલ છોડીને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે. આપણે ત્યાં બસો કમનસીબે સરકારી કાર્યક્રમોમાં જતી રહે છે. અમે થોડા જ દિવસ પહેલાં ટ્રાય કર્યો હતો ગાંધીનગરથી બાયડ ને ત્યાંથી પછી મહીસાગર પહોંચવાનો. ખબર પડી કે ત્યાં તો કેન્દ્ર સરકારનો એક કાર્યક્રમ હતો, બસો બધી જ ગઈ. 5 કલાક બેસી રહ્યા બાયડ બસ સ્ટેન્ડ પર, પણ બસ ના મળી. શું કામ? કસ્ટમર બુક કરાવે છે ઓનલાઈન, તો પણ એના સુધી એ વાત નથી પહોંચતી. અને એટલા જ માટે આ પ્રશ્ન છે પ્રદૂષણનો, એ બધા પર અસર કરે એમ છે. આપણા પ્રતિનિધિઓ પાસે એનો જવાબ નથી. લદ્દાખ પોતાનું પ્રતિનિધિત્વ ઈચ્છી રહ્યું છે. લદ્દાખ કહે છે કે તમે બીજું કશું નહીં તો ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ બનાવો, પરંતુ કોઈ મોટાભાગે એમને સાંભળી નથી રહ્યું. સાંભળવું અને લાગુ કરવું એ બધું અલગ વસ્તુ છે. સૌથી પહેલાં તમે એમને સાંભળીને સંવાદ તો કરો. આખી દુનિયા જોઈ રહી છે સોનમ વાંગચુકના ઉપવાસ, પરંતુ કેન્દ્ર સરકારના અધિકારીઓ કે મંત્રીઓ સુધી નજર નથી પડતી. આનાથી મોટી કમનસીબી કોઈ પણ લોકતંત્રની શું હોઈ શકે કે જ્યાં સંવાદને જ સ્થાન નથી, કોઈ વાત કરવા જ તૈયાર નથી. 21 દિવસથી માણસ સતત ઉપવાસ કરતો જાય, પોતાના વિડીયોઝ મૂકતો જાય. ઉપવાસ પર ઉતરતા પહેલા એ વારંવાર રેલી કરે, વારંવાર એ વાતનો આગ્રહ રાખે કે કોઈ એમની સાથે વાત કરો. લદ્દાખના માણસોને સાંભળો, કેમ કે પ્રશ્ન ખાલી ગ્લેશિયર પીગળવાનો પણ નથી, પ્રશ્ન તો ત્યાં વસેલી સેનાનો પણ છે. સોનમ વાંગચુક વારંવાર કહી ચૂક્યા છે કે લદ્દાખની સુરક્ષાનો મતલબ દેશની સુરક્ષા પણ થાય છે. અને ચીન જેવો આક્રમણકારી અને અતિક્રમણવાદી દેશ જ્યારે બોર્ડર પર આવેલો હોય ત્યારે તો લદ્દાખની સાથે સંવાદ અનિવાર્ય છે. અપેક્ષા રાખીએ કે આર્ટિકલ 371 કે શેડ્યુલ 6ની વાત અને એને લાગુ કરવાની વાત તો પછી આવે છે. સોનમ વાંગચુક સાથે સંવાદ થાય. કોઈની અંદર તો એટલી સંવેદનશીલતા શેષ બચી હોય કે એ તસદીલે જાણવાની કે વાંધો શું છે લદ્દાખના માણસોને. જે લોકો સ્વાગત કરતા હતા 2019માં, એ લોકો જ્યારે 2024માં પ્રશ્ન કરે છે તો એમના પ્રશ્નને સાંભળવો તો જોઈએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.